ધન્વંતરી આરોગ્ય રથમાં અનેક પ્રકારના રોગોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે। સમગ્ર ગુજરાતમાં ધન્વંતરી આરોગ્ય રથ સેવાકીય કાર્ય કરે છે। આરોગ્ય વિભાગ દ્વારા અનેક પ્રકારની યોજનાઓ તેમજ સહાય અમલમાં મૂકવામાં આવી છે, જેનો લોકો લાભ પણ લઈ રહ્યા છે। પરંતુ ખાસ કરીને ધન્વંતરી આરોગ્ય રથ જે અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। આ ધન્વંતરી રથ અનેક સુવિધાથી સજ્જ હોય છે। શ્રમિકો જે જગ્યા પર કામ કરે છે એ સ્થળે જઈને આ આરોગ્ય રથ દ્વારા નિદાન કરવામાં આવે છે। આ ઉપરાંત આ રથ શ્રમિક વસાહતો તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પણ સેવા આપે છે। બાંધકામ સાઇટ, શ્રમયોગી વસાહત સહિતના સ્થળે બાંધકામ શ્રમિકો તથા તેમના પરિવારોને તેમના ઘર આંગણે પ્રાથમિક તબીબ સારવાર મળી રહે તેમજ ગંભીર રોગ થતાં અટકે અને તેમનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી ધન્વંતરી આરોગ્ય રથ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આપણે રિલીવર એલસી તરીકે સિહોરમાં ફરજ બજાવું છું 2024થી। આપણે સિહોર તાલુકામાં અનેક ગામડાઓમાં જઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરીકે ધન્વંતરી આરોગ્ય રથ ગામડામાં જઈને ગામડાના લોકોને છેવાડાના માનવીને પ્રાથમિક આરોગ્યની સેવાઓ પૂરી પાડવાની કામગીરી કરવામાં આવે છે, જેમાં પ્રાથમિક દવાઓ હોય છે અને પ્રાથમિક રિપોર્ટો પણ આપણે ગાડીમાં કરવામાં આવે છે। જ્યારે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ હોય ત્યાં આગળ આપણે લેબરો કામ કરતા હોય તેમને સરકારી જે લાભો મળવાપાત્ર બાંધકામ સાઇટના છે, બાંધકામ બોર્ડ તરફથી જે ડિસાઇડ કરેલા તેના ફોર્મ ભરવામાં આવે છે અને એના કાર્ડ ઇસ્યુ કરવામાં પણ આવે છે। શ્રમિકો માટેની આમ આરોગ્યની કાળજી એટલે ધન્વંતરી આરોગ્ય રથ, જેમાં તબીબી કર્મચારીઓ દ્વારા પ્રાથમિક બીમારીઓનું નિદાન તેમજ સારવાર થઈ રહે છે, તેમજ કેટલાક પરીક્ષણ ચકાસણી અહેવાલ પણ કાઢી આપવામાં આવે છે। આ ઉપરાંત અહીંયા સંબંધિત સરકારી યોજના માટે પણ નોંધણી સાથે માર્ગદર્શન આપવામાં આવે છે। ગામડામાં શ્રમિકો માટે ઘર આંગણે જ તબીબી સુવિધા માટે આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ સુવિધા અમલમાં મૂકવામાં આવી છે, જે અનેક લોકો માટે આશીર્વાદ રૂપ બની છે, જેમાં ઘર આંગણે નિદાન સારવાર થઈ રહે છે। આરોગ્ય વિભાગ દ્વારા સારી સવલત મળી રહી છે। ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા તબીબો અને કર્મચારીઓ આવી અને શ્રમિકો માટે જે આરોગ્યની સેવાનો લાભ આપી રહ્યા છે એ ખૂબ જ ઘર આંગણે મળતી સેવાનો લાભ એ મળી રહ્યો છે। હું ગ્રામજનોને પણ વિનંતી કરું છું, શ્રમિકોને પણ વિનંતી કરું છું કે આ આરોગ્ય સેવાનો એ લાભ આપણે સરકારશ્રી દ્વારા મળ્યો છે એ લેવો જોઈએ। બાંધકામ શ્રમિકોને તાવ, ઝાડા, ઉલટી, ચામડીના રોગ જેવા સામાન્ય રોગો સહિત પ્રાથમિક ઈજાઓમાં સારવાર તથા લોહી, પેશાબ, બ્લડ શુગર, મેલેરિયા જેવી લેબોરેટરી તપાસ તેમજ તેમના પરિવારની મહિલા અને બાળકોને પ્રાથમિક સારવાર તેમજ સગર્ભા મહિલાઓ સગર્ભાવસ્થા દરમિયાન પ્રાથમિક સારવાર સહિતના વિવિધ નિદાન સ્થળ પર જ કરવામાં આવે છે। આ સાથે જ તેમને સ્થળ પર જ નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવે છે।